અમદાવાદમાં નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગર યાત્રા પૂર્વે પંચધાતુની ચલિત મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। શહેરની નગરદેવી જગત જનની મા ભદ્રકાળીની આગામી 26 ફેબ્રુઆરીના રોજ ભવ્ય નગર યાત્રા નીકળવા જઈ રહી છે। આ પવિત્ર અવસરે પૂર્વે માતાજીની એક વિશેષ ચલિત મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરાઈ હતી। પંચધાતુમાંથી બનેલી આ મૂર્તિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, જેની પાછળ અનેક ભક્તોની શ્રદ્ધા અને કલાકારોની દિવસ રાતની મહેનત છુપાયેલી છે। નગરદેવી મા ભદ્રકાળી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ મૂર્તિ આગામી નગર યાત્રામાં આખા શહેરમાં ભ્રમણ કરશે, અને જેથી તમામ ભક્તો માના આશીર્વાદ મેળવી શકશે। માતાજીની મૂર્તિ આખી જે બનીને આવી પંચધાતુની, પછી એને આપણે આખી શણગાર જે મીનાકારી કામ જે છે, બિકાનેરી મીનાકારી ને પેઇન્ટિંગ મીનાકારી, ટોટલી વસ્તુ કરતાં મને એપ્રોક્સ 5 થી 6 દિવસ લાગ્યા છે કે દિવસ રાત બેસીને આપણે માતાજીને હુબહુ જે એકચ્યુઅલ મૂર્તિ છે અત્યારે એના જેવી જ આપણે આ સાક્ષાત દર્શન થશે એવું લુક લાગશે તમને। અને મારા કુળદેવી પણ છે, તો મને લાભ મળ્યો, એના બદલ ખૂબ ભાગ્યશાળી છું કે અમને આ લાભ મળવામાં આવ્યો। આ મૂર્તિ બેંગ્લોર બનાવવામાં આવેલી છે। પંચધાતુની મૂર્તિ છે, સોનાનો વર્ક, સોનાનો ગ્લેટ બાર સારામાં સારા કારીગર પાસે કરાવેલો છે, અને આ મીનાનું કામ આ ભાઈએ કરેલું છે। ચલિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જરૂરી હોય છે, તો મંદિર નિજ મંદિરમાં એની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। પ્રાણ પ્રતિષ્ઠાની અંદર જે દાતા છે અમારા મિસ્ટર શિવનાની, અને સાથે એક સોનીભાઈ છે, સુરેશભાઈ સોની, એ લોકો પ્રાણ પ્રતિષ્ઠા આખો દિવસ આજે એ લોકોએ પેલું ઉપવાસ રાખીને અને પ્રાણ પ્રતિષ્ઠામાં એમને ભાગ લીધો છે, અને અમારા પરિવારના લોકો પણ છે ત્યાં।